તો હવે જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે કેટલા વાગે કેટલો વરસાદ ક્યાં થઈ શકે છે તેને લઈને મેપના માધ્યમથી જોઈશું ને પ્રયાસ કરીશું કે આખરે વરસાદને લઈને કેવું એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જુઓ કે જ્યાં આજે જ સવારે 10 વાગે એટલે કે બિલકુલ અત્યારની વાત કરવામાં આવે તો જે રેડ એલર્ટની સ્થિતિ જોવા મળી છે ત્યાં ઘાટો કલર જુઓ કે જે સીધો જ મહારાષ્ટ્રથી થઈને સીધો દક્ષિણ ગુજરાત તરફ આવે છે। નાસિક છે, આ સાથે દમણ અને સુરત તરફ પણ આ ધીમે ધીમે આગળ વધે તેમ જોવામાં આવી રહ્યું છે। આ સાથે જ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, આજની તારીખ અને 12 વાગ્યાનો સમય જ્યારે બતાવીએ તો આ સિસ્ટમ જે સક્રિય છે અને રેડ એલર્ટની સ્થિતિ આપ અહીં દરિયામાં જુઓ છો, મુંબઈની સ્થિતિ છે અને ત્યારે ધીમે ધીમે સમય આગળ જેમ જેમ વધી રહ્યો છે વરસાદની આગાહીને રેડ એલર્ટ એટલે કે અતિ ગંભીર વરસાદની સ્થિતિ હવે આગળ વધશે। 1 વાગ્યાનો સમય, આજે બપોરે 1 વાગે ક્યાં કેવી સ્થિતિ હશે તે જુઓ કે અહીં દક્ષિણ ગુજરાત તરફ સતત તે આગળ વધી રહી છે સિસ્ટમ અને એની સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે, પરંતુ અતિ ભારે વરસાદ નહીં હોય। અમદાવાદની પણ વાત કરવામાં આવી રહી છે, અમદાવાદમાં પણ એટલો જ વરસાદ। વડોદરા નજીકની વાત કરવામાં આવે તો અહીં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે અને તેના કારણે વડોદરા અને તેના ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, હવે બપોરે 3 વાગ્યાની વાત કરીશું તો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવે છે। દમણમાં રેડ એલર્ટ ની સ્થિતિ જોવા મળી રહી છે, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અને આ સાથે જ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ ધીમે ધીમે નીચે આવી રહી છે, એટલે કે સુરત અને એની આસપાસના તમામ વિસ્તાર કે જ્યાં મૂશળધાર વરસાદ પડશે। આ સાંજે 5 વાગ્યાની વાત થઈ રહી છે, એટલે કે સાંજે 5 વાગ્યાની આસપાસ આજ સાંજની વાત છે। આ સાંજે 5 વાગે સુરતથી લઈને સતત મધ્ય ગુજરાત તરફ આખી આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને તેની અસર આપ જુઓ કે સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરની નજીક ભારે વરસાદ પડે, દરિયામાં સિસ્ટમ સક્રિય છે અને સુરતમાં પણ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, એટલે કે આજનો દિવસ તે ઓવરઓલ જુઓ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સાથે જ દક્ષિણ ગુજરાત માટે ભારે સાબિત થઈ રહ્યો છે। આજે રાત્રે 8 વાગ્યાની વાત કરીએ, આજે રાત્રે 8 વાગે જ્યારે આપ સુપર પ્રાઇમ ટાઈમ જોતા હશો તે જ સમય પર આ સિસ્ટમ સુરત તરફ સખત આગળ વધી રહી છે અને ભારે વરસાદ આજે રાત્રે 8 વાગે સુરતમાં જોવા મળે તે પ્રકારની શક્યતા હાલ જોવામાં આવી રહી છે। આ જ આગાહી છે, પરંતુ અહીં જે પ્રકારનો વરસાદ છે તેનાથી ઓછો વરસાદ ઉપર પણ જઈ રહ્યો છે। આપ જુઓ વડોદરા છે, અમદાવાદ છે, આ સાથે સૌરાષ્ટ્ર છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે પરંતુ ભારે વરસાદની સ્થિતિ નથી। હવે રાત્રે 10 વાગ્યાની વાત કરીએ, રાત્રે 10 વાગે આ જ સિસ્ટમ આગળ વધી રહી છે અને તેમ તેમ વરસાદ ઓવરઓલ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે ઉત્તર ગુજરાતને પણ આવરી લેવામાં આવ્યો છે, પરંતુ અતિ ભારે વરસાદની આગાહી છે એ આગાહી દક્ષિણમાં જ અત્યારે જોવા મળી રહી છે। હવે આવતીકાલની વાત કરીશું, આવતીકાલે આવતીકાલે રાત્રે 12 વાગ્યાની 5 તારીખે રાત્રે 12 વાગ્યાની વાત કરીએ તો આ સિસ્ટમ સુરતમાં બરાબર બેસે છે, એટલે કે આજે રાત્રે 12 વાગે આ સિસ્ટમ સુરતમાં બેઠી છે અને ત્યારબાદ ધોધમાર વરસાદ એ તમામ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છે। વડોદરામાં પણ એટલો જ ભારે વરસાદ આજે રાત્રે 12 વાગે થઈ શકે તેવી આગાહી છે અને તેની સાથે જ ઓવરઓલ ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ એટલો જ વરસાદ થાય તેવી શક્યતા હાલ સેવવામાં આવી રહી છે। તો હાલ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ આ તમામ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને 5 જુલાઈએ એટલે કે સવારે 5 વાગ્યાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રનો આખો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। આપ જુઓ ભાવનગર છે, વેરાવળ છે, જૂનાગઢ છે, આ સાથે જ આખા વિસ્તારમાં જોરદાર વરસાદ થશે। રેડ એલર્ટની સ્થિતિ છે। આ જેટલો પણ ઘાટો કલર આપ જોઈ રહ્યા છો એ આખા ઘાટા કલરમાં રેડ એલર્ટની સ્થિતિ જોવામાં આવી રહી છે। હવે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, આવતીકાલે સવારે 8 વાગ્યાની વાત કરીશું, આવતીકાલે સવારે 8 વાગે પણ આ જે સ્થિતિ છે રેડ એલર્ટની તે ધીમે ધીમે ઉપર તરફ આવી રહી છે અને સાથે જ મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ભારતની પણ વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની પણ એટલી જ આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે 4 તારીખ ને ત્યારબાદ 5 તારીખની વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે 5 વાગ્યા સુધીમાં એ તમામ જે વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના છે, સૌરાષ્ટ્રના છે, એ ત્યાં તમામમાં ભારે વરસાદ થાય તેવી આગાહી હાલ મેપના માધ્યમથી જોવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ વરસાદ કેટલી તીવ્રતા સાથે પડે છે અને કયા જિલ્લામાં કેટલી તેની અસર થાય છે તેની પર સૌ કોઈની નજર।